तो हे मित्रों, राधे राधे, कैसे हो? आई होप कि आप सभी अच्छे होंगे। અને આજે સવારમાં મારે જવાનું તો નાસ્તો લેવા અમારા ગામમાં દર મંગળવારે એક નાસ્તાવાળો આવે છે, તો હું પણ ત્યાં નાસ્તાવાળા જે આગળ જઈને મેં દરવાજો ખોલવાની કોશિશ કરી, પણ દરવાજો કાંઈ ખુલ્યો નહીં. પછી હું પાછી બાજુ વળી આવીને હું વિચારતી હતી કે ભાઈ હું નાસ્તામાં લઉં. નાસ્તામાં મને યાદ આવી ગયું કે મારે ચા હારે ખાવા બિસ્કુટ નહોતા, તો મેં બિસ્કુટ લઈ લીધા. બિસ્કુટની સાથે સાથે એક નૂડલ્સ પણ લઈ દીધી. નૂડલ્સ તો મને બહુ ભાવે, કારણ કે મારું શરીર મોટું છે એટલા માટે. અને પછી હું લઈને જતી હતી તો વચ્ચે ગાય માતા આવી ગયા. ગાય માતા કહેતી શું લીધું? તો પછી મેં ગાય માતાને પણ કહી દીધું કે ભાઈ મેં નૂડલ્સ લીધી ને બિસ્કુટ લીધા. તો ગાય માતા કહે તારે નૂડલ્સ ન ખાવાની હોય. મેં કીધું કેમ? તો ગાય માતા કે તું જાડી છો એટલે. તો પણ મેં ગાય માતાનું મેં એમ કહી દીધું ભાઈ હું ભલે જાડી રહી, હું તોય નૂડલ્સ ખાઈને. અને આજે મારે જમવા જવાનું હતું મારા ફ્રેન્ડના ઓલે, તો હું સરસ મજાની રેડી થઈ ગઈ હતી. તો તમે જો એક કોમેન્ટ કરી દેજો કે ભાઈ હું કેવી લાગુ છું. અને હા, મારે ત્યાં જમવા જ જવાનું હતું. મારા ફ્રેન્ડે મને કીધું હતું કે તું ખાલી જમવા જ આવજે, ગિફ્ટ નહીં લાવે તો પણ હાલ છે. તો હું મસ્ત મજાની જમવાના નરકમાં સવારની ભૂખી હતી, એટલા માટે હું જમવા ચાલી નીકળી જો. અને ત્યાં જઈને હું ગઈ મારી ફ્રેન્ડના ઓલે. ત્યાં કાળા કાળા જાંબુડા ઉપર હતા, અને બે ચાર નીચે પણ પડ્યા હતા. તો મેં જોઈ લીધું કે કોને કોને ત્યાં આવે જાંબુડા પાકી ગયા છે, જરા કોમેન્ટ કરી દેજો. અને હા, હું પાછી બીજી ફ્રેન્ડના ઘરે ગઈ. ત્યાં તડકો પણ એવો હતો કે તમે વાત જ ન પૂછો. પછી મને એમ થયું કે તડકો લાગે એટલે નાવા કૂવામાં ગળી જાઉં. પછી મને એમ થયું નહીં, મારા તો હજી લગ્ન બાકી છે, હું પડી જઈશ તો મને મારા લગ્નમાં આવા ફૂલ કોણ વેર છે, એવી રીતના વિચારીને મેં પછી બંધ રાખ્યું કૂવામાં પડવાનું. અને હા, અને ઘરે આવીને 5 વાળી પેપ્સી લઈ લીધી અને ખાઈ પણ લીધી. બસ આજના દિવસ માટે એટલું જ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું નેક્સ્ટ વ્લોગમાં. બાય.